સુપર બોયઝ ઓફ માલેગાંવ હાલમાં જ રિલીઝ થયેલી આ ફિલ્મ જે ફિલ્મ પેશનેટ છે એ વર્તુળમાં બહુ જ સારી રીતે નામના મેળવી રહી છે. જે લોકોને ફિલ્મ વિશે ઊંડી માહિતી છે એમને ખબર હશે કે 2008માં એક ફિલ્મ આવી હતી, સુપર મેન ઓફ માલેગાંવ. જી હા મિત્રો, આ ફિલ્મ માલેગાંવ નામના નાનકડા શહેરમાં જે ફિલ્મ પેશનેટ હતા, જેમને ફિલ્મ બનાવવાની ખૂબ જ ઈચ્છા હતી અને એમની પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, એવા કેટલાક યુવાનોએ બનાવેલી. અને આ યુવાનનું નામ નાસિર શેખ. આ ફિલ્મ પણ તે સમયે ખૂબ ચર્ચામાં રહેલી, ખૂબ વાહવાહી બટોરેલી. તમે જોઈ રહ્યા છો અપ્પુન કા અડ્ડા. સબસ્ક્રાઇબ ચેનલ, લાઇક એન્ડ શેર વિડિયો. અને હવે એ જ ફિલ્મના આધારે રીમા કાકતી દિગ્દર્શિત અને વરુણ ગ્રોવર લિખિત ફિલ્મ સુપર બોયઝ ઓફ માલેગાંવ રિલીઝ થઈ ચૂકી છે. થિયેટર રિલીઝ પણ થયું. 2024માં ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં આનો પ્રીમિયર થયો અને હવે એમેઝોન પ્રાઇમ નામના ઓટીટી પર આ ફિલ્મ અવેલેબલ છે. મેં તમને કહ્યું કે આ ફિલ્મ રીમેક છે સુપર મેન ઓફ માલેગાંવ. ફૈઝ અહેમદ ખાનની આ ફિલ્મની રીમેક કરવામાં આવી છે. મિત્રો, બહુ જ બારીકાઈથી આ ફિલ્મ બની છે. ફિલ્મની કથાની વાત કરું તો નાસિર શેખ નામનો જે યુવાન છે એ એના ફાધર મોટા માણસ છે, એનો ભાઈ દુકાન ચલાવે છે, વિડીયો પાર્લર ચલાવે છે અને એ નાનકડું વિડીયો થિયેટર ચલાવે છે. એની બાજુમાં બીજું પણ એક થિયેટર છે અને એની વચ્ચે એ લોકો આ વિડીયો થિયેટર ચલાવે છે. પરંતુ આ જે છોકરો છે એને બહુ જ કલ્ટ ફિલ્મોનો અથવા જે વેલમેડ ફિલ્મોનો બહુ જ ચસ્કો છે. એટલે એની થિયેટરમાં એવી ફિલ્મો લાગે કે જેમાં માસ પબ્લિક ન આવે, એક તકે એને એવી એક તક મળે છે કે એ કેટલીક ફિલ્મોને રીએડિટ કરીને એક ફિલ્મ બનાવે અને એ ચલાવે અને એની ભરમાર લાગી જાય છે દર્શકોની. પણ પાયરસીના ચક્કરમાં એની વિડીયો થિયેટર ઉપર રેડ પડે છે અને પછી એની જિંદગી બદલાય છે. એ એવું વિચારે કે આપણે આપણી ફિલ્મ કેમ ના બનાવીએ કે જેમાં કોઈ પાયરસીનો મુદ્દો જ ના આવે. અને પછી ગામના જ એક મિત્ર જે લેખક પણ છે એ ફિલ્મ લખે અને બને શોલે ઓફ માલેગાંવ. ફિલ્મ ધૂમ મચાવે, ચાલે, ખૂબ પૈસા કમાય. પણ પછી મિત્રો વચ્ચે આંટી પડે અને નવો કોન્ફ્લિક્ટ શરૂ થાય. જે લેખક મિત્ર છે મુંબઈ જતો રહે અને જે મૂળ ડિરેક્ટર છે, ફિલ્મ મેકર છે, એ ગામમાં જ રહીને બીજી ઘણી બધી ફિલ્મો બનાવે, જેમાં મુગલે આઝમ ઓફ માલેગાંવ અને બીજી બધી ઘણી બધી ફિલ્મો બનાવી. એ ચાલે, પણ એક પોઈન્ટ ઉપર એને એક ફિલ્મમાં બહુ જ મોટું નુકસાન થાય અને પછી પાછો એની ઓરિજિનલ જિંદગીમાં આવી જાય. પછી જે મુંબઈ ગયેલો મિત્ર છે એને પણ ત્યાં કોઈ બહુ સફળતા મળી નથી અને એ પાછો આવે અને પછી શું થાય બધી વાર્તા તમને કહી દઈશ તો તમને ફિલ્મ જોવાની મજા નહીં આવે. પરંતુ બિફોર ઇન્ટરવલ અને આફ્ટર ઇન્ટરવલ એક બહુ જ મોટા ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે આ ફિલ્મ બની છે. બહુ જ રિયાલિસ્ટિક વેમાં ફિલ્મ બની છે. જે લોકોને ખરેખર સારી ફિલ્મ જોવાનો રસ છે એમણે આ ફિલ્મ જરૂર જોવી રહી. અત્યારે એમેઝોન પ્રાઇમ ઉપર અવેલેબલ છે. થિયેટરોમાં ક્યાં ચાલે છે મને એની કોઈ માહિતી નથી, પરંતુ અદ્ભુત ફિલ્મ બનાવી છે રીમા કાકતીએ. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો આદર્શ ગૌરવ, વિનીત કુમાર સિંઘ, શશાંક અરોરા, અનુજ સિંહ, મુસ્કાન જાફરી, મંજરી પુપલા જેવા થોડા ઓછા જાણીતા કલાકારો છે. વિનીત કુમાર સિંહ હમણાં જ આપણે છાવામાં જોયો, અથવા શશાંક અરોરા કે આદર્શ ગૌરવ, એ થોડાક જાણીતા કલાકારો છે. બાકી ઓછા જાણીતા કલાકારો પણ વેરી વેલ એક્ટેડ ફિલ્મ તમારે જોવી હોય તો આ અદ્ભુત ફિલ્મ આવી ગઈ છે. ડિરેક્ટર છે રીમા કાકતી, રાઇટર વરુણ ગ્રોવર
પ્રોડ્યુસર જોયા અખ્તર, રીમા કાકતી, ફરહાન અખ્તર અને રીતેશ સિધવાની. મ્યુઝિક છે આપણા ગુજરાતી સચિન જીગરનું, સિનેમેટોગ્રાફી સ્વપ્નિલ સોનવણે અને એડિટર આનંદ સુલાયા. મિત્રો, જેને સારી બનેલી ફિલ્મ, સારી એડિટ થયેલી અને વેરી વેલ એક્ટેડ ફિલ્મ જોવામાં રસ હોય તો હું તમને ભલામણ કરું છું કે સુપર બોયઝ ઓફ માલેગાંવ એકવાર જરૂર જોજો. કારણ કે આ એક એવા ઇમેચ્યોર ફિલ્મ મેકરની વાર્તા છે જેને બહુ જ મેચ્યોર્ડ ફિલ્મ મેકર ડિરેક્ટર રીમા કાગતીએ બનાવી છે. અને હું જેને સિનેમા માનું છું, હું બે પ્રકારની વાત કરું છું, એક ફિલ્મ છે અને એક સિનેમા છે. હું જેને સિનેમા માનું છું એ પ્રકારની બહુ જ અદ્ભુત આ ફિલ્મ છે. ઇન્ટરનેશનલી પણ એક્લેમ થઈ છે. તમે જરૂર જોજો. आप देख रहे हैं अपुन का अड्डा. सब्सक्राइब चैनल, लाइक एंड शेयर वीडियो.